नेपाळમાં હિંસા અને બ્લેકઆઉટ વચ્ચે ફસાયેલા સુરતના 20 પ્રવાસીઓને સુરક્ષિત બહાર કઢાયા. સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલની દરમિયાનગીરીથી પ્રવાસીઓ હેમખેમ સુરત આવશે. કાઠમંડુમાં તમામ પ્રવાસીઓ ફસાયા હતા. સુરતના સાંસદ મુકેશ દલાલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, જે બાદ મુકેશ દલાલે નેપાળ એમ્બેસી અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો, જ્યાં પીએમ મોદીની સૂચનાને સાંસદની દરમિયાનગીરી બાદ પ્રવાસીઓ સુરક્ષિત બહાર નીકળ્યા. ફસાયેલા તમામ 20 પ્રવાસીઓ, બેંક અધિકારીઓ, મુકેશ દલાલે વિડીયો કોલ મારફત પ્રવાસીઓના ખબર અંતર પૂછ્યા અને જ્યાં તમામ સુરક્ષિત હોવાની ખાતરી આપી. સુરક્ષિત રીતે બહાર આવેલા તમામે પ્રવાસીઓએ લીધો રાહતનો શ્વાસ. પરમ દિવસે મારી પર એક ફોન આવ્યો હતો કે સાહેબ અમે લોકો 20 જણ સુરતના અને ગુજરાતના અન્ય લોકો પણ નેપાળમાં ફસાયા છે. હાલ અમે લોકો સફારી રિસોર્ટમાં કાઠમંડુમાં છે. બહાર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. આગ જેની મોટા પાયા પર ચાલે, તોફાન મોટા પાયા પર છે અને અમારા 20 સહિત સુરતના પણ અન્ય લોકો છે અને ગુજરાતના પણ છે અને દેશના પણ છે. તો આપ સરકારનો સંપર્ક કરીને અમને ત્યાંથી બહાર કાઢો. એટલે મેં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો અને નેપાળમાં ભારતની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચના અને મોનિટરિંગ હેઠળ નેપાળ એમ્બેસીએ તાત્કાલિક કાર્યરત થઈને મને મેલ પણ કર્યો હતો કે ભાઈ આ લોકો અત્યારે હાલ સલામત છે અને જેવો આગળનો રસ્તો ક્લિયર થશે અને અમને એવું લાગશે કે આગળ કોઈ આ લોકોની સંપૂર્ણ સલામતી છે તો અમે એ લોકોને ધીમે ધીમે બહાર કાઢતા જઈશું. એવો મેલ પણ મારી પર આવ્યો હતો. અને ગઈકાલે એ લોકોને ચિંતવનમાં હતા. ચિંતવનમાં પણ રાત્રે રોકાયા અને ત્યાં આગળ પણ હોટલમાં રાત્રે અંધારપટ કરી દેવામાં આવ્યું હતું, જેથી તોફાનમાં એ લોકોને સલામતી રહે. આજે એ લોકો પોખરામાં છે અને મેં હમણાં જ કલાક એક પહેલાં વિડીયો કોલ પર કોન્ફરન્સ પર વાત કરી ત્યારે લોકો ગાડીમાં હતા અને સુરત ને ઇન્ડિયા આવવા લોકો રિટર્ન થયા છે અને ફોન પર વિડીયો કોલ પર તેઓએ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. ત્યારે ખૂબ એ લોકો ટેન્શનમાં હતા અને કહ્યું કે સાહેબ અમને કોઈ પણ હિસાબે બહાર કાઢો. અને ખૂબ મોટી સંખ્યામાં લોકો નેપાળમાં અત્યારે છે જ. આજે એ લોકોએ ફોન પર વિડીયો કોલ પર મને કહ્યું સાહેબ કે અમે તો ભારત સરકારના અને મોદી સાહેબનો ખૂબ આભારી છે અને અમે અત્યારે હાલ આરામથી નેપાળમાં ફરી રહ્યા છે અને અમે કાલે રિટર્ન અમે આવી જઈશું. અમે સુરતના 20 લોકો હતા, ઉપરાંત ગુજરાતના પણ અન્ય લોકો પણ હતા જેનો આંકડો એ લોકો પાસે નહોતો.